કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. આ ભાગવતનું અંતિમ દિવસ અને દ્વિતીય સત્ર બપોરે બરાબર 2:30 વાગે ચાલુ થઈ જશે. તો બધા ભક્તો 2 વાગે આ પ્રોગ્રામની અંદર આવી જાય, કારણ કે અંતિમ દિવસ છે. અને 4:30 વાગે પૂર્ણ થઈ જશે અને પોથી વિરામ યાત્રા રહેશે ત્યારબાદ. તો બધાય ભક્તો પોથી વિરામનો પણ લાભ લે, કોઈ જાય નહીં, કારણ કે અંતિમ દિવસ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. श्री राधा बिरजू भगवान राधा ब्रजनिधि भगवान निताय गौर सुंदर निताय गौर चंद्र भगवान युग धर्म हरिनाम संकीर्तन ग्रंथराज श्रीमद्भागवतम महापुराण की निताय गौर हरि प्रेमानंदे निताय गौर हरि प्रेमानंदे निताय गौर हरि प्रेमानंदे. विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी
સસંન્યવાદી આશ્ચાત્યદેશતાયને વંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ શ્રી ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ ચૈતન્ય નામે ગૌરત્રિષે નમઃ. હરે કૃષ્ણ. ભગવાન શ્રી રાધા બિરજુ, શ્રી રાધા બ્રજનિધિ અને જ ભગવાન શ્યામ સુંદર ના શ્રી ચરણમાં વંદન અને એ જ ભગવાન શ્યામ સુંદરની અંતરંગા મહાભાવ સ્વરૂપા આનંદમય શક્તિ શ્રીમતી રાધા રાણીના શ્રી ચરણમાં કોટી કોટી પ્રણામ. એ જ રાધા રાણીનો ભાવ અંગીકાર કરીને આ કલિયુગમાં યુગ ધર્મની સ્થાપના કરનાર ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુના શ્રી ચરણમાં વંદન.
અને એ ચૈતન્ય મહાપ્રભુની આ પ્રવાહિત પવિત્ર ધારામાં આવનાર કૃષ્ણ કૃપા મૂર્તિ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શબ્દોપાજીના શ્રી ચરણમાં વંદન. સમસ્ત વર્તમાન આચાર્ય અને આ શ્રીમદ ભાગવત સપ્તાહના અંતિમ દિવસના અંતિમ સત્રમાં आप सभी भक्तों का हम स्वागत करते हैं. भगवानની વિશુદ્ધ કથાનું શ્રવણ કરતા કરતા ભગવાન જ્યારે અક્રૂર જ્યારે ભગવાનને લેવા જાય વૃંદાવનમાં કંસના કહેવાથી, અને જેવા અક્રૂરજી આવે છે બ્રજવાસીઓને ખબર પડતા જ કે અક્રૂર આપણા પ્રાણ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને લઈ જવા માટે આવ્યા છે. ખબર પડતા જ નંદ અને યશોદા દુખી થઈ જાય છે. કૃષ્ણને કંસે બોલાયો છે, અવશ્ય કંઈક દુર્ઘટના ઘટવાની છે. અક્રૂરજી ભગવાનને કહે છે, પ્રભુ કંસનો આદેશ મળ્યો છે, તમને બોલાવ્યા છે રંગમંચ રંગ ક્ષેત્રમાં, મથુરા બોલાવ્યા છે. ભગવાને કહ્યું કે હું મથુરા તો આવીશ, પરંતુ મારા ભક્તોનું શું થશે? એ જ કૃષ્ણ બલરામ રથ ઉપર બિરાજમાન થાય છે. બ્રજવાસીઓને ખબર પડી કે ભગવાન આપને છોડીને જાય છે. ખૂબ દુઃખી થયા, ખૂબ દુઃખી થયા. हे कृष्ण, आप हमें छोड़ के क्यों जा रहे हो? प्रभु जी यार, हे कन्हैया, हे श्याम सुंदर, જ્યારે તમે અમારી સામે હતા ને ત્યારે સમય કેમ વ્યતીત થઈ જાય ખબર નહોતી. आप हमारे प्राण हो, आप हमें छोड़ के मत जाओ. બધી ગોપી આવીને ભગવાનના શ્રી ચરણમાં પ્રાર્થના કરશે, પ્રભુ તમે જશો તો મારા ઘરમાં માખણ કોણ ચોરશે? પ્રભુ વાસ્તવમાં તમે માખણ ચોરવા નહોતા આવ્યા, પરંતુ તમે અમારા ઘરના જે અનર્થ અને પાપ હતા ને એ ચોરવા આવ્યા હતા. આપ અમે છોડ કે મત જાઓ. યશોદા મૈયા રડે છે કે કૃષ્ણને છોડીને નહીં જાઓ. અક્રૂર તો એક વાહક છે, એક દાસ છે, અને રાજાના આદેશથી કાર્ય કરે છે અને લઈ જાય છે. અક્રૂર બ્રજની બધી જ ગોપીઓ આવીને રથના પૈડામાં પડી જાય છે. એ અક્રૂર, તમારા માતા પિતાનું નામ અક્રૂર ખોટું રાખ્યું છે. વાસ્તવમાં તમે તો ક્રૂર છો. તમે મારા પ્રાણને લઈને જાઓ છો. તમને ખબર છે મારી પ્રત્યેક શ્વાસ એમને જોઈને જ વ્યતીત થતી હતી. એના વગર એક ક્ષણ પણ અમે જીવિત નહોતા. અહીંયા જે પણ કાર્ય થતું ને આ બધા જ કૃષ્ણની પ્રસન્નતા માટે જ થતું. આ વ્રજની ડાળીઓ, આ વ્રજના વૃક્ષ, આ વ્રજની પક્ષીઓ, આ બધા કૃષ્ણના હેવાયા થઈ ગયા છે. અને તમે છોડીને જાઓ છો. અક્રૂર,
वास्तव में तुम्हें मोटा क्रूर छो। आप हमारे प्राण को लेकर जा रहे हो। हे कन्हैया, તમે શા માટે અમને છોડીને જાઓ છો? અમને ખબર છે કે તમે જશો ને પછી પાછા નહીં આવો. યશોદા મૈયા કહે છે, હે કનૈયા, કંઈક અમારી ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા કરજો. તારું લાલન પાલન કરવામાં, પોષણ કરવામાં કંઈક ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા કરજે, પણ એસે હમે છોડ કે મત જાઓ કનૈયા. આખું જ બ્રજ રોવે છે. જ્યારે પ્રભુ શ્રી રામચંદ્ર વનમાં જાય, એવી જ રીતે કૃષ્ણ જ્યારે મથુરા નગરીમાં જાય છે ત્યારે સમસ્ત બ્રજવાસીઓ લોહીના આંસુએ રડે છે. હે કૃષ્ણ, જો તમે વ્યા જશો ને, તમે પાણી પીવાનું બંધ કરી દેશો, મરી જશો ને. કારણ કે કૃષ્ણ, મેં તમને એટલો પ્રેમ કરીએ છીએ ને, તમને નથી ખબર કે જ્યારે તમે ગાય ચરવા જાઓ ને, ત્યારે અમે છે ને તમારું બધું કામ પૂરું કરીને તમારા દર્શન માટે ઉભા હોય. અને ગાયના ઝુંડમાં અગર જો તમારા દર્શન ન થઈ જાય ને, તો અમે ઈ દિવાલથી પાછી પાણી નથી પડતા, કારણ કે રિટર્નમાં તો કૃષ્ણના દર્શન થાય. અને એમાં જ્યારે તમે રિટર્નમાં પણ તમારા દર્શન ન થાય, પાછા આવો ત્યારે દર્શન ન થાય, ત્યારે હે પ્રભુ, અમે આખી રાત ત્યાં ઉભી રહીએ છીએ. कैसे आप हमें छोड़ के चले जा सकते? क्यों जा रहे हो हमें छोड़ के? समस्त ब्रज में मातम सब रो रहे हैं भगवान की याद में. आज और हमारा भागवत का सत्र भी विराम ले रहा है. बस प्रभु, आ 7 दिवस में कहीं उपदेश के कहीं भगवान की कथा एक स्मरण थई जाए ने, तो मैं समझ कि भगवान तमे वृंदावन छोड़ीने નથી ગયા. હે કૃષ્ણ, નંદ બાબા, બેટા મને ખબર છે કે મેં તને ચપ્પલ નહોતા લઈ દીધા, ઉગાડા પગડે તને વ્રજમાં ચલાવ્યો હતો, પણ એમાં આટલું મોટું ખોટું લગાડવાની શું જરૂર છે? અમને છોડીને કેમ જાઓ છો? કૃષ્ણ ભગવાન બહુ વિરહમાં છે બધા બ્રજમાં. કૃષ્ણ પણ ભગવાનને પણ સારું નથી લાગતું એના પ્રેમી ભક્તોને છોડીને જવામાં. કારણ કે ભગવાનના પ્રાણ પ્રિય ગોપિયા, અને એમાં પણ રાધા રાણી, આખી દુનિયા જેના પગમાં પડે છે, ઈ ઠાકોર, ઈ દ્વારકાધીશ, ઈ રાધાની સેવા કરે છે. ભગવાનના દર્શન કરવા હોય તો નહીં યમુનામાં કે નહીં બંશીવટ, એ તો સેવા કુંજમાં રાધા રાણીના ચરણ દબાવતો હશે. જે રાધા રાણીના શરીરમાંથી, દિવ્ય શરીરમાંથી સ્પર્શ થયેલી હવાને જ્યારે ભગવાન કૃષ્ણની હવા સ્પર્શ કરે છે ને, ત્યારે ખુદ કનૈયો પણ કહે છે કે આજે હું પવિત્ર થઈ ગયો, કારણ કે રાધાને સ્પર્શ થઈ ગયેલી હવા મને સ્પર્શ કર્યું છે. એટલો પ્રેમ. કૃષ્ણ બોલાવે એટલે સર્વસ્વ અર્પણ કરીને ભગવાનની પાસે આવી જાય. નથી ભાન રહેતું કે મારા પતિ છે કે મારા પુત્રો છે, ઘર પરિવારનું કોઈ ભાન નહીં. અને કૃષ્ણ અડધી રાત્રે બોલાવે, બધું છોડીને ભગવાન પાસે આવી જાય. આ તો પ્રેમ છે. પ્રેમમાં કોઈ સીમા ન હોય, બોર્ડર ન હોય. મધુમંગલ એમના મિત્રો છે, પ્રભુ તમે શા માટે અમને છોડીને જાઓ છો? અમારી સાથે કોણ રમશે? સંતાકુકડી કોણ રમશે અમારી સાથે? રમતો કોણ રમશે? અમારી સાથે કોણ ગાય ચરવા આવશે? અને માતાઓએ જે ભાથું મોકલ્યો ને જમવા માટે, કૃષ્ણ બધા જ એના મિત્રો સાથે બપોરના મધ્યાહનના સમયમાં બેસીને ગોળ ગોળ એક કમળ જેવું ચક્ર બનાવીને ભગવાન પ્રસાદ લે છે. અને ભગવાન બધા જ ગોવાળિયાના ઘરેથી આવેલા પ્રસાદને ચાખે છે. ખૂબ ભગવાનને ગમે છે. ભગવાન પોતાના ભક્તોનું હેઠું ખાય છે. મધુમંગલ, પ્રભુ આપ તમે જો જશો ને તો હું એક ક્ષણ પણ નહીં રહી શકું, કારણ કે મને યાદ છે કે એકવાર આપણે બધા ગાય ચરાવવા ગયા હતા અને બપોરનો સમય થઈ ગયો હતો. જમવા માટે બધાએ પોતપોતાના ટિફિન ખોલ્યા હતા
પણ ત્યારે મારી માએ કઈ ટિફિનમાં મોકલ્યું હતું, કારણ કે મારી પરિસ્થિતિ ખરાબ હતી. એને ભાતું નહોતું મોકલ્યું, કારણ કે અમે બ્રાહ્મણ અને બહુ ગરીબ હતા. પણ કનૈયા બધા જ મિત્રો કાંઈક ને કાંઈક તારા માટે લાવ્યા હતા, પરંતુ મારી મા પાસે કાંઈ નહોતું મારા ઘરમાં. તો માએ છાશ મોકલી, તું છાશ લઈને આવ્યો. પરંતુ જ્યારે બધા ગોવાળિયાનું ટિફિન ખોલ્યું તો કોકમાં ગુલાબ જાંબુ, કોકમાં જલેબી, આ ને તેને 56 ભોગ 26 વ્યંજન નીકળ્યા ને, ત્યારે મને શરમ લાગી કે હું ભગવાનને શું આપીશ. કારણ કે ભગવાન હરેકના ટિફિનમાં ખાય છે, ટેસ્ટ કરે છે. એટલા માટે છાના માના છે ને મધુમંગલ ત્યાંથી સરકી જાય છે. પણ ભગવાનને ખબર પડી ગઈ કે મારો ભગત સંકોચમાં છે, એક સંકોચ છે અને મને કહી નથી શકતો. એટલા માટે છાના માના મધુમંગલ ઝાડની પાછળ જઈને સંતાઈને રડે છે, કનૈયા આ જીવનમાં સર્વસ્વ તમને અર્પણ કરવું જોઈએ, પણ મારું દુર્ભાગ્ય તો જો મારી પાસે ઘરમાં કાંઈ નથી અને છાશ હું તમને કઈ રીતે ખવડાવું. કૃષ્ણ ભગવાન સૌથી પહેલા એ પંગતમાંથી ઊભા થઈને મધુમંગલ પાછળ જાય છે. એ મધુમંગલ, એ મધુમંગલ, એ મધુમંગલ, માએ મારા માટે શું મોકલ્યું છે? તારી મૈયાએ મારા માટે શું મોકલ્યું છે? દે મને, હું ખાવા આવ્યો છું. તને ખબર છે ને હું મારું ટિફિન નથી ખાતો. મધુમંગલ સંતાઈ ગયો, દોડે છે, કૃષ્ણની પાછળ દોડે છે, ઝાડની પાછળ સંતાઈ જાય, હાથમાં છાશ. અને મધુમંગલે વિચાર કર્યો, જો આ કનૈયો છાશ પીશે ને તો મોટો અપરાધ થઈ જશે. એટલા માટે મધુમંગલે છાશ પી ગયા. છાશ પી ગયા ને, પરંતુ એ ભગવાન એવા અંતર્યામી છે ને, તે છાશને ગળાની નીચે ઉતરવા જ ન દીધી, મોઢામાં જ રહી ગયો. ફૂગો આમ ફૂગો થઈ ગયો. એ મધુમંગલ, ક્યાં છુપાયો છો? મૈયા મારા માટે કંઈક સારું વ્યંજન મોકલ્યું છે ને, એટલા માટે તું છાનો માનો ખાચો, મને ખબર છે. મધુમંગલ કે ના, બોલી તો ન શકાય, પણ ના બોલે. નહીં કૃષ્ણ, મને શરમ લાગે છે તારી સામે આવતા, હું કયા મોઢે તારી સામે આવું? ઈ દ્વારિકાના નાથની પાસે સુદામા કે હું કઈ રીતે જાઉં? कुछ है नहीं मेरे पास. सुशीला के जाओ, तुम्हारा मित्र द्वारकाना अधीश છે, રાજા છે, आप उनके पास कुछ मांग के आओ. નાનપણમાં તમે સાથે ભણતા હતા ત્યારે સુદામા કે નહીં નહીં નહીં, હું માગોળો તો સાધુ છું જ નહીં, માગું તો નથી જ. બહુ બહુ પ્રાર્થના કરે છે કે જાઓ કૃષ્ણ, જાઓ સુદામા, હે પતિદેવ જાઓ. કેટલા દિવસથી આપણા ઘરમાં ચૂલો નથી સળગ્યો. લોકોના ઘરમાં 15 દિવસે એકાદશી હોય છે, પણ હે પતિદેવ આપણા છોકરાઓ દરરોજ એકાદશી રહે છે. જેના મિત્ર એટલા બધા રાજા હોય એની પાસે માંગવામાં કોઈ શરમ ન હોય. પણ સુદામા તો બહુ સાદું જીવન. સુદામા, સુ એટલે કે સુંદર, દામ એટલે કે ધન. જેની પાસે બહુ સુંદર ધન છે એને સુદામા કહે છે. સુશીલા, જેની આગળ આચરણ બહુ સુંદર છે અને સુશીલા કહે છે. એના પતિને ક્યારેય ઠપકો નથી આપ્યો કે તમને ભાન નથી પડતી કે આ ઘરમાં છોકરાઓ ભૂખ્યા મરે છે તો રડવું જોઈએ? નહીં. અગર સાંજે છે ને સુશીલા સુદામાની રાહ જોવે કે કઈક દેવા આવે તો ઠીક છે, નગર ખબર પડી જાય સુશીલાને, એટલા માટે ખોટું ખોટું છે ને પાણી ગરમ મૂકે છે અને છોકરાને કહે છે નહીં, જો ખીચડી મૂકી જ છે બેટા, હમણાં ચડી જાય ને એટલે આપીશ. માર દીકરાઓ રોવે, હે માં, હે બાપુજી ભૂખ લાગી છે. મૈયા બોલે ક્યાં ખિલાઓ ઇનકો મેં, તો એને સુવડાવો તો ખરા ને, એટલે ખોટું ખોટું બોલીને ગરમ ગરમ પાણી કરે છે અને કહે છે હમણાં ખીચડી બને. એવામાં ભૂખ્યા તરસ્યા ખાવું છે, ખાવું 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 કરતા છોકરાઓ સૂઈ જાય છે, ભૂલી જાય છે. આવું ઘર જેનું સુશીલા દરરોજ કોકના ઘરે કામ કરવા જાય. હકીકતમાં સુશીલાને ખબર નહોતી કે મારા પતિની ઓળખાણ દ્વારકાધીશ સાથે છે. પણ એકવાર સુશીલા કોકના ઘરના વાસણ માંજવા ગઈ હતી ને, તો વાસણ માંજતા એક સાધુની ફેરી નીકળી, સાધુની ટુકડી નીકળી
અને સાધુની ટુકડી નીકળી ત્યારે એક સાધુ કીધું, જો આ સુશીલા, આના ઘરમાં જે એનો ઘરવાળો છે ને એનો પતિ સુદામા, ઈ દ્વારકાધીશ સાથે ભણતા, દ્વારકાધીશનો ઈ મિત્ર છે. ત્યારે સુશીલાને ખબર પડી કે મારો ઘરવાળો આવડી મોટી હસ્તી છે. અને આપણે જેની એવી ઓળખાણ હોય ને તો આખા ગામમાં ઢંઢેરો પીટીએ છીએ. જેની ઓળખાણ અનંત કોટી બ્રહ્માંડના સ્વામી દ્વારકાધીશ સાથે છે ને, છતાં મોઢામાંથી એક શબ્દ નથી બોલ્યા સુદામા કે સુશીલા મારો મિત્ર દ્વારકાધીશ છે. એકદમ ગરીબ દયનીય દિન પરિસ્થિતિમાં પોતાનું જીવન વ્યતીત કરે છે, પણ એક ભોજન હે ઉનકા હરિનામ, હરિનામમાં સંતુષ્ટિ મળે. સુશીલા ચિંતા નહીં કર, જેને દાંત આપ્યા છે ને એ ખાવાનું અવશ્ય આવશે. શું એને ખબર નથી કે આપણે એના દીકરા છે? અપશે ક્યું માંગના, ભગવાનની પાસે જઈને શા માટે માંગવું? જો આપણે ભગવાનના છોકરા હોય ને તો ભગવાનનો અધિકાર છે છોકરાને ખવડાવવો. છોકરાઓ ક્યારે માગી, પિતાજીનો અધિકાર જ બને કે હું દીકરાને ખોળામાં બેસીને જમાડું, નથી માગવું. આપશે તો માલુમ હે રો રહે. સુદામા ભજન કરે દરરોજ. બહુ સુશીલા સમજાવે કે જાઓ, મિત્રના નાતે જાઓ. તમે જો તો ખરા હાલત બહુ ખરાબ છે. ખાલી એવું નથી કે ખાલી છોકરાનું જીવન ચાલે ને એટલું જ લેજો, વધારે નહીં લેતા. કારણ કે હું પણ જાણું છું કે સંતોના ઘરમાં જો વધારે ધન આવે ને તો એની ભક્તિ હરાઈ જાય છે. ધનથી ભક્તિમાં પતન થઈ જાય છે. ધન પદ એ વ્યક્તિને ભગવાનથી દૂર કરે છે. मैं जानती हूं पतिदेव, परंतु कम से कम हमारे बच्चे के लिए तो जाओ. परंतु सुदामा तो बहु पाको भगत હતો. આપણી જેવો નહોતો નાકાતૂટ, પાકો ભગત. નથી જાવું. અને સુશીલા બહુ હોશિયાર, બહુ એને સમજાવે જાઓ જાઓ જાઓ, પણ ન ગયા સુદામા. અને પછી કીધું કે ઠીક છે તો એમ કરો, વૈકુંઠ પ્રિય દર્શનમ, તો કમ સે કમ તમે ના દર્શન કરવા તો જાઓ. તમને એમ નથી થતું કે મારા મિત્રના દર્શન કરું, મળું? ઈ વાત સુદામાને બેઠી મગજમાં કે હા મળવું તો જોઈએ. હા, માગવા નથી જવું પણ મળવા જવું છે. એ કેવો લાગતો હશે એ રાજાના પહેરવેશમાં. જોયો તો જ્યારે નાનો હતો ત્યારે સાંદીપનીના ઋષિના આશ્રમમાં, અને બેયને મોકલ્યા હતા. દંડ દીધો તો સુદામાને, પણ ભગવાને પણ હારો ધારણ કર્યો કે હું પણ તારી સાથે રહીશ. મિત્ર વાસ્તવમાં સુદામા કૃષ્ણ છે. મિત્રતા સુદામા અને કૃષ્ણની છે. ગુરુ માતાએ પેલું ભોજન પણ આપી દે છે પોતાના મિત્રને. અને કૃષ્ણ સુદામાને જે દંડ મળે છે, દંડમાં પૂરેપૂરા ભગવાન ભાગીદાર બને છે. ખૂબ યાદ કરે છે કૃષ્ણ કે હા અમારે એક કનૈયાના દર્શન કરવા છે. દ્વારકાધીશના ઘણા લોકો છે, બહુ સુંદર લાગે છે, મેં સાંભળ્યું છે. એ મારો ઠાકોર, એ મારો પ્રેમી, એ મારો પ્રાણ ધન, મારે ના દર્શન કરવા જવા છે. અને વાત સુશીલાની મગજમાં બેસી અને કહે છે કે હા અવશ્ય જાય. પણ હે સુશીલા, મિત્ર, ગુરુ, ભગવાન પાસે જઈએ તો ખાલી હાથે ન જવું જોઈએ, કંઈક લઈ જવું જોઈએ. તો સુદામા કે પતિદેવ ઘરમાં એક દાણો ચોખાનો નથી, શું લઈ જશો દેવા માટે? પણ ઉભા રહ્યો, દ્વારકાધીશના દર્શને જવું છે ને તો હું ગમે ત્યાંથી ભીખ માગીને પણ, મારા શરીરને વેચીને પણ હું કંઈક લાવીશ. ઘરે ઘરે જઈને સુશીલા જાય છે, ભીખ માગે છે, પોતાનું પલ્લું કે મને કંઈક આપો ખાવા માટે. પણ બધા એને ધુતકારો કરે છે, ધુતકારો કરે છે. એવામાં કોઈક એવું ઘર છે જે સુશીલા ઉપર દયા આવીને એને પણ ચોખા આપ્યા. અને ચોખા કેવા હતા કે ખીચડિયા. ઈ ઓલા બાસમતી નો આવે, ભીખમાં કોઈ બાસમતી ચોખા નો આપે. ખીચડી આપ્યા અને એ ચોખા લઈને તૂટલા ફૂટલા ગંધાયેલા જીવાત એને સાફ કરી, અને સાફ કરીને પછી એ પોતાની સાડીમાં લાવ્યા. કારણ કે એ ચોખાને મૂકવા માટે પાત્ર પણ નહોતું, ઠામ પણ નહોતું એને સુદામાના ઘરમાં. કેટલો ગરીબ, પણ આમ કેટલો અમીર. હે, આપણે આમ ભલે ગમે એટલા અમીર છે, પણ આમ કેટલા ગરીબ છે. પાત્ર નહીં.
सुशीला ने अपनी साड़ी का पल्लू फाड़ कर वो चोखा ये चोखा ની પોટલી બનાવીને કીધું હાલ્યો દ્વારકાધીશને આપજો. સુદામા એના મિત્રનું એના નાનપણનું સ્મરણ કરતા કરતા એ દ્વારકા નગરીમાં જાય છે. બહુ વિશાળ દ્વારકા નગરી, સોનાની લંકા, સોનાની નગરી. એ રીતે રાવણની સોનાની લંકા એમ કૃષ્ણે દ્વારકાની સોનાની દ્વારકા, 16,108 રાણીના 16,108 મહેલ. અને સુદામા એકદમ કફોડી હાલતમાં કૃષ્ણને મળવા માટે જાય, પણ સુદામાને કોઈ આવવા નથી દેતા. અમારા દ્વારકાધીશનો મિત્ર આવો કોઈ ભિખારી ન હોય, ભાગ અહીંથી તગડે છે, બગાડે છે. પરંતુ સુદામા કે છે એક વાર તો કહ્યો કે દ્વારકાધીશને એનો મિત્ર સુદામા આવ્યો છે. ऊंचा महलो ऊंची अटारी, मणि मंदिर नी शोभा सारी, जुए सुदामा धारे धारे द्वारिका 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 द्वारिका. સોનાના શિખરો ને સોનાની જાળી, સુખડ ઝરૂખા ને સુઘડની બારી, મોતીડાની શેરો સારી, મોતીડાની શેરો સારી, દીપે છે જાક જોડે, જુએ સુદામો ધારી ધારી દ્વારિકા 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 દ્વારિકા. કોઈ અંદર આવવા ન દે. એને કયો એના દ્વાર ઉપર સુદામા આવ્યા છે. હરે દ્વાર પાલો કહો જા હરી સે, કે દ્વારે સુદામા गरीब आ गया है. भक्ति की गठरी बगल में दबाए, द्वारे सुदामा गरीब आ गया. भक्ति की गठरी बगल में दबाए, के द्वारे तेरी हम गरीब आ गया. દ્વારપાલો તગડા સુદામા, પરંતુ એમાં દ્વારકાધીશ કે અવાજ શેનો છે? તો અંદરથી અવાજ આવે કે સુદામા નામનો કોઈ ભિખારી એમ કે છે કે કૃષ્ણ મારો મિત્ર. અવાજ દરરોજ આવે છે, સુદામા મારો મિત્ર સુદામા આવ્યો. તો સિંહાસન ઉપરથી ઠેકડો માર્યો, મુકુટ આમ ઉલ્લી ગયું, પિતાંબર આમ ઉલ્લી ગયા, કાંઈ ઠેકાણું નહીં કે મારો મિત્ર સુદામા આવ્યો, સુદામા આવ્યો. અને દોડતા દોડતા ભગવાન એ રાજમહેલની બહાર નીકળે છે. ત્યાં તો એક ગરીબ અવસ્થામાં એક ખાલી નાની પોતડી પહેરીને